ફરાળી સાબુદાણાના વડા, ફરાળી ચેવડો, ફરાળી વેફર્સ અને ફરાળી બિસ્કિટની યાદીમાં હવે તો ફરાળી ખમણ, ફરાળી પાત્રા, ફરાળી ખાંડવી અને ફરાળી ફૂલવડી પણ ઉમેરાયા છે। જો કે વાનગીઓની યાદી અહીં પૂર્ણ થતી નથી। જન્માષ્ટમી પર્વે શ્રદ્ધાળુ સ્વાદ રસિકોને આકર્ષવા આ વર્ષે વેપારીઓ વધુ સજ્જ બન્યા છે। આમ જુઓ તો ચોમાસા જેવી સિઝનમાં ઘરે બનાવાયેલી વાનગીઓ ખાવી સ્વાસ્થ્યપ્રદ હોય છે, પરંતુ બજારમાં ઉપલબ્ધ અધધ વેરાયટીઓ એક સાથે ઘરમાં બનાવવી થોડી મુશ્કેલ છે। આથી હવે બહારથી તૈયાર વાનગીઓ ખરીદવાનું લોકો વધુ પસંદ કરતા થયા છે। અને આ સાલ મોંઘવારીની જે ઇફેક્ટ છે તો દેખાય છે કે બફોડા એક્ઝામ્પલ તરીકે 100 રૂપિયા કિલો હતા, આ સાલ 120 રૂપિયા છે, પણ વ્રત ઉપવાસનું મહત્વ છે એટલે ધાર્મિક માટે ભાવ પોસાય એવા છે। ગયા વર્ષે જે તેલના ડબ્બાના 1150 રૂપિયા હતા તે આ વર્ષે વધીને 1480 રૂપિયા થયા છે। વળી ખાંડ, ગોળ, મસાલાના ભાવો પણ વધ્યા છે, ત્યારે વેપારીઓને આ વર્ષે ના છૂટકે ભાવ વધારવા પડ્યા છે। ભાવમાં એવું છે બેન કે એમાં ઇન્ક્લુડ થાય છે અત્યારે 10% ઇમ્પ્રુવમેન્ટમાં ભાવ થોડો વધારે છે ગયા વર્ષ કરતા, પણ ઓલ ઓવર માર્કેટમાં ભાવ એટલા વધી ગયા છે કે એ પ્રમાણે આપણે આટલા ભાવ થોડાક રાખવા પડે છે। કે ગ્રાહક બી સમજે છે કે આજે બજારમાં જેટલા ભાવ છે તો દુકાનવાળા ભાવ વધારશે જ, એના સિવાય એની પાસે એ લોકો પાસે બી ઉપચાર નથી। જો કે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા વેપારીઓએ ફરાળી વાનગીઓના ભાવોમાં કુલ 20%ની જગ્યાએ માત્ર 10% વધારો કરીને આ વર્ષે ગાળું ગબડાવ્યું છે। ETV સમાચાર, અમદાવાદ।